31 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી સામે આવી છે। આ સમાચાર બાદ લોકો, ખેડૂતો અને વહીવટતંત્ર ફરી એકવાર સતર્ક બન્યા છે। આગાહી મુજબ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે। જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે તો તેની સીધી અસર ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે। મળતી માહિતી અનુસાર ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 1 થી 3 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર સૌથી વધુ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલા જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી હતી। અનેક નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી। એવામાં જો ફરી એકવાર ભારે વરસાદ વરસે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓમાં પાણીનું સ્તર વધવા અને ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે। ખેડૂતો માટે પણ આગામી થોડા દિવસો મહત્વના બની શકે છે। જો કે અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે। આ આગાહી જ્યોતિષીય વિશ્લેષણના આધારે વ્યક્ત કરવામાં આવી છે। હવામાનને લઈને કોઈ પણ આયોજન કે નિર્ણય લેતા પહેલા ભારતના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર આગાહી અને એલર્ટને જ પ્રાથમિકતા આપવી જોઈએ। હાલ સૌની નજર બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ પર છે। હવે જોવાનું રહેશે કે આ સિસ્ટમ ગુજરાત તરફ કેટલી અસર કરે છે અને આગામી દિવસોમાં વરસાદ કેટલો નોંધાય છે। તમને શું લાગે છે? શું ગુજરાતમાં ફરી ભારે વરસાદનો એક મોટો રાઉન્ડ આવશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો। આવા જ ગુજરાતના ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે કેમ છો સુરતની ચેનલને સબસ્ક્રાઇબ કરો।